It's been quite long since we have put and seen any grammatical item on our video channel. So before moving to Unit 3, of course Standard 12, I would like to revise some of the grammatical items and of course practice some grammatical items that we have already learned previously. મિત્રો, આપણે અંગ્રેજી વ્યાકરણની જ્યારે વાત કરતા હતા ત્યારે વાક્યના મુખ્ય 3 પ્રકારની વાત કરી હતી: સિમ્પલ સેન્ટેન્સીસ, કમ્પાઉન્ડ સેન્ટેન્સીસ એન્ડ કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ. સિમ્પલ સેન્ટેન્સ એટલે તેવા વાક્યો જેમાં એક જ કર્તા અને એક જ ક્રિયાપદ હોય છે. ઓફકોર્સ બહુવચન હોઈ શકે, પણ કર્તા અને ક્રિયાપદ એક જ હોય છે. એટલે તેમાં કર્તા, ક્રિયાપદ અને કર્મ આમ હોય છે. કમ્પાઉન્ડ સેન્ટેન્સીસ જ્યારે કહીએ તો ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ સંયુક્ત વાક્ય, જેમાં સંયોજકો વપરાયા હોય છે: એન્ડ, ઓર, બટ, સો, ધેરફોર, ઓર, અધરવાઇઝ, નાઇધર નોર, આઇધર ઓર, નોટ ઓનલી બટ ઓલ્સો. આવા જુદા જુદા સંયોજકો આપણે વાપરીએ છીએ, તો એ કમ્પાઉન્ડ સેન્ટેન્સ થાય છે. અને ત્રીજી વાત આપણે કરી હતી કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ, જેમાં 2 કે તેથી વધારે વાક્ય હોય છે. એક વાક્ય એક વિધાન અન્ય વિધાનનું પૂરક હોય છે, એટલે તેમાં ગૌણ વાક્ય અને મુખ્ય વાક્ય આવી રીતે આપણે જોતા હોઈએ છીએ. તેમાં સંયોજકો નથી વપરાતા, પણ ધેટ, હુ, વેર, વેન આ શબ્દો વાપરીએ છીએ. તો આજે આપણે આ બંને બાબતો જોવાના છે: કમ્પાઉન્ડ સેન્ટેન્સ અને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ. કમ્પાઉન્ડ સેન્ટેન્સ મેં વાત કરી તેમ સંયોજકો વપરાય છે. વ્યાકરણ વિભાગમાં આપણને બોર્ડની પરીક્ષામાં પૂછવામાં આવે છે રેકગ્નાઇઝ ધ ફંક્શન, ફંક્શન ઓળખો, અથવા તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, અથવા તો ગીવ રિસ્પોન્સીસ, અને ત્યાં વિવિધ ફંક્શન્સ પૂછવામાં આવતા હોય છે. તો આજે આપણે શોઈંગ રિઝલ્ટની વાત કરીશું. અંગ્રેજીમાં વાક્ય રચનાની દૃષ્ટિએ, વ્યાકરણની દૃષ્ટિએ વાત કરીએ તો એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટની આપણે વાત કરીશું. તે પહેલા સામાન્ય વાક્યો જોઈ લઈએ જે તમે પહેલા ભણ્યા છો. લેટ્સ સી. વી આર ટાયર્ડ, વી કેન નોટ વોક. ધીઝ આર 2 સેન્ટેન્સીસ. એક પરિસ્થિતિ બતાવતું વાક્ય છે, બીજું વાક્ય પરિણામ બતાવે છે. પરિસ્થિતિ અથવા તો સ્થિતિ શું છે? વી આર ટાયર્ડ. And what is the result? We cannot walk. Let's combine these 2 sentences into one sentence. We are tired, so we cannot walk fast, or we cannot walk fast. Simple. બીજું વાક્ય જોઈએ. Anita is very rich. She can buy anything. Let's combine these 2 sentences. Anita is very rich, so she can buy anything. See, પરિસ્થિતિનું પરિણામ બતાવ્યું છે. She can buy anything. Rahul was late. The teacher punished him. એક બાજુ પરિસ્થિતિ છે, બીજી બાજુ પરિણામ છે. Combine these 2 sentences. Rahul was late, therefore the teacher punished him. Or you can say Rahul was late, so the teacher punished him. So અને therefore ની પાછળ પરિણામ દર્શક વાક્ય આવે છે. Anjali did not study. She could not pass. See, action શું છે? Anjali did not study. And what is the result of this action? She could not pass. Let's combine these 2 sentences. Anjali did not study, so, or you can say, therefore, she could not pass. હવે આ જ વસ્તુ તમે રીઝન એટલે કે કારણ દર્શાવતા વાક્યોમાં પણ વાપરી શકો છો, જે આપણે અલગથી જોઈશું. ત્યાં આપણે બીકોઝ અથવા સિન્સનો ઉપયોગ કરીએ છીએ, જે આપણે ભણી ગયા છીએ. સો અને ધેરફોર કન્જંક્શન્સ છે, અને એનો ઉપયોગ આપણે સ્ટાન્ડર્ડ 9માં ભણી ગયેલા છીએ. થોડું રિવિઝન કર્યું છે આપણે. હવે આગળ વધીશું. હિયર આઈ હેવ સમ મોર સેન્ટેન્સીસ ફોર યુ. ધીસ સ્ટોન ઇઝ વેરી હેવી. Nobody can move it. Let's combine these 2 sentences. You can use so or therefore. This stone is very heavy, so nobody can move it. Simple. But that is a compound sentence. સંયુક્ત વાક્ય છે.
આપણે તેને સંકુલ વાક્યમાં દર્શાવવું છે, કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં દર્શાવવું છે, ઓર યુ કેન સે એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટની રીતે દર્શાવવું છે, તો શું કહીશું? ધ સ્ટોન ઇઝ સો હેવી that nobody can move it. The stone is so heavy. You use it this way, speak it this way. So heavy. તો ખ્યાલ આવશે એટલો બધો ભારે છે, તે સંદર્ભ આવ્યો. That nobody can move it. Next sentence. The film was very boring. I slept in the theater. Combine these two sentences. Of course, you can use so or therefore, but here we are talking about adverb clause of result. The film was so boring that I slept in the theater. Next sentence. The train was very slow. We could not reach in time. Combine these two sentences. The train was so slow that we could not reach in time. Sujit was very busy. He could not answer the phone call. Or he could not answer the phone. Simple. Sujit was so busy that he could not answer the phone. Next sentence. She is very poor. She cannot join the school picnic. Combine these two sentences. She is so poor that she cannot join the school picnic. આ બધા જ વાક્યમાં જુઓ તો ધેટની પાછળ પરિણામ દર્શાવ્યું છે, તે ક્લોઝ છે. ધેટ પછી હંમેશા આપણે પહેલાં પણ વાત કરેલી છે કે આખું વાક્ય આવે છે અને તે ક્લોઝ દર્શાવે છે. એડવર્બ ક્લોઝ ઓફ રિઝલ્ટમાં આ બાબત જોઈએ છે. હવે સાદી વાત કરીએ તો બે વાક્ય છે, તમે માત્ર આટલું બોલો, ધ સ્ટોન ઇઝ સો હેવી, ખાલી આટલું જ બોલો તો એનો અર્થ શું થાય? પથ્થર એટલો બધો ભારે છે, આટલું બોલીને જતા રહ્યા અથવા તો વાત અટકાવી દીધી, તો કોઈ મેસેજ કન્વે કરી શકીએ છીએ? ના. વોટ ઇઝ ધ મેસેજ? નોબડી કેન મૂવ ઇટ. આપણે જણાવવા આ માગીએ છીએ અને તે પરિણામ છે કઈ બાબતનું? ધ સ્ટોન ઇઝ સો હેવી. આ જ બાબત દરેક વાક્યમાં લાગુ પડે છે. સ્થિતિ છે અથવા તો ક્રિયા છે અને એનું પરિણામ છે. આને દર્શાવવા માટે આપણે સો અને ધેટનો ઉપયોગ કરીએ છીએ. આગળના વાક્યમાં આપણે જોયું કે સો પછી વિશેષણ આવતું હતું. અહીંયા પણ તે જ બાબત છે. જ્યારે આપણે સોનો ઉપયોગ કરતા હતા ત્યારે આપણે કહેતા હતા એટલું બધું. શી વોઝ સો પુઅર, આવું આપણે વાક્ય જોયું. તે તેટલી બધી ગરીબ હતી કે આવે એટલે ધેટ વાપરીએ છીએ. હવે અહીંયા જુદી રીતે આ વાક્ય જોઈએ છે. શી સ્પોક ઇન અ વેરી લો વોઇસ. કેવા અવાજમાં? ધીમા અવાજમાં. નોબડી કુડ હિયર હર. Combine these two sentences. She spoke in such a low voice that nobody could hear her. કેવો અવાજ? તો અહીંયા એવો તે સંદર્ભ લઈશું. સચ અ લો વોઇસ, એવા ધીરા અવાજે બોલી, તે અર્થ કરીશું. આગળ જોઈએ. વોલ્ટ વોઝ અ વેરી ગુડ ઓરેટર. એવરીબડી લાઇક્ડ ટુ હિયર હિમ. વોલ્ટ વોઝ such a good orator that everybody liked to hear him. Such that નો ઉપયોગ કર્યો છે. એવા સારા ઓરેટર હતા. આગળ જોઈશું. It was a very hot day. Play was not possible. અહીંયા પ્લે ક્રિયાપદ નહીં, સંજ્ઞા તરીકે વપરાયું છે, રમત. It was such a hot day that play was not possible. એવો ગરમ દિવસ હતો. સો વાપરીએ તો એટલો બધો, તે સંદર્ભ થાય છે, અને સચ વાપરીએ તો તેવો, એવો, તે સંદર્ભ છે. આગળ જોઈએ. She is a very kind person. She is respected by all. She is such a kind person that she is respected by all. Next sentence. She has very beautiful eyes. કેવી આંખો? સુંદર. હવે અહીંયા આ વાક્યને આગળ પરિણામ બતાવ્યું છે. I can't take my eyes off her. ઓ ડબલ એફ છે, યાદ રાખજો. I can't take my eyes off her. She has
such beautiful eyes that I cannot take my eyes off her. So you have to remember when to use so and when to use such. So that and such that show result. We have to remember this. Now this is something for the board examination or for the examination. You will be asked to complete the sentences, and in the bracket it will be written showing result. Now you have to complete the sentences on your own. You have to think about the result. Let's see. Anant was so sad. આટલું જ વાક્ય છે. અનંત એટલો બધો દુઃખી હતો. આ વાક્ય છે. ધેન પરિણામ તમારે વિચારવાનું છે કે એટલો બધો દુઃખી હોય તો શું થાય. હી સ્ટાર્ટેડ ક્રાઇંગ. રડવાનું શરૂ કરી દીધું, અથવા તો બોલી ન શક્યો, વિચારી ન શક્યો. યુ હેવ ટુ થિંક. હી કુડ નોટ સ્માઇલ. દરેક વ્યક્તિની પોતાની પરિભાષા હશે. પરિણામ દરેક જુદા દર્શાવી શકે છે. અહીંયા ઉદાહરણ તરીકે મેં લખ્યું છે, અનંત વોઝ સો સેડ that he couldn't speak. Next sentence, the road was so bad અથવા તો uneven or rough. Now you have to complete this sentence. હવે રસ્તો ખરાબ હોય તો પરિણામ શું આવે તમારે વિચારવાનું છે. દરેક વ્યક્તિ જુદું જુદું બોલી શકે. For your help I have written something here. Let's see. The road was so bad or uneven or dirty or rough that I or we could not drive fast. We could not reach early, you can say. We could not walk fast. Next sentence. The food is so salty. હવે આ બધાને ખબર છે. When your food is salty, what happens? The food is so salty that I cannot eat it. Or you can say, nobody can eat. હવે મારે બીજી રીતે બોલવું છે. કરતા ખબર નથી કોણ છે, અથવા તો દરેક વ્યક્તિ માટે એ વસ્તુ લાગુ પડે છે, તો મારે કર્મણી પ્રયોગમાં કહેવું છે. તો the food is so salty that it means the food. Now food કોઈ ક્રિયા કરતું નથી, તેની પર ખાવાની ક્રિયા થઈ શકે, એટલે પેસિવ વોઇસ થશે. પેસિવ દર્શાવવા આપણે વાત કરેલી છે કે ટુ બી નું રૂપ અને ભૂતકૃદંત વાપરવું જ પડે છે. The food is so salty that it cannot be eaten. Next sentence. The patient's condition was so complicated. ઘણીવાર આપણે ડોક્ટર કહેતા હોય છે પેશન્ટની કન્ડિશન બહુ કોમ્પ્લિકેટેડ છે. Here it is. The patient's condition was so complicated that પરિણામ શું આવ્યું? He could not be saved. The doctors could not save the patient. આ એક્ટિવ વોઇસ છે. અહીંયા he અથવા તો patient ને તમે સ્ત્રીલિંગ લો તો she could not be saved. Now you have to remember one thing. When the sentence begins with present tense, the result is in present. એટલે તમે the food વાળું વાક્ય જુઓ. The food is so salty. વર્તમાન કાળ છે. It cannot be eaten. વર્તમાન કાળ છે. can નો ઉપયોગ કર્યો. The patient's condition was so complicated. Past tense છે. I have used could. He could not be saved. You can say he died. ભૂતકાળ દર્શાવી શકો. ઓકે, યાદ રાખજો, આ જ રીતે સચ ધેટના વાક્યો પણ પૂર્ણ કરવાના હોઈ શકે છે. જગ્યાના અભાવે અને ઉતાવળના કારણે એ વસ્તુ લખી શકાયું નથી. Now this slide is specially for you. You have to complete the sentences. For your help, I have given you keywords in the brackets, so you can use these keywords and complete the sentences. Let's see. The train was so slow. See, I have given you the keywords. We reach in time. So I have given the subject. કર્તા મેં ઓલરેડી આપી દીધા છે. ટ્રેન એટલી બધી ધીરી હતી. પરિણામ શું આવ્યું? That we, now ભૂતકાળ છે, could not reach in time. You can do this. હવે આગળ જોઈએ 11મું વાક્ય. This house is so costly. Costly means expensive, મોંઘું. તો પરિણામ શું આવે?
આપણે ખરીદી ન શકીએ. બાય મેં તમને ઓપ્શનમાં આપ્યું છે, તો તમે એવું લખી શકો હું નથી ખરીદી શકતો, અથવા તો પેસિવ કરો તે ખરીદી શકાય તેમ નથી. So you have to think and you have to decide on your own. This house is so costly that I cannot buy it, or you will say this house is so costly that it cannot be bought. Passive છે એટલે ભૂતકૃદંતનો ઉપયોગ કરીશું. The rest of the sentences are for your help and practice. You can solve this. Please do it. આગળ આપણે વાત કરી adverb clause of result, and there we talked about complex sentences. બે કે તેથી વધારે વાક્ય જેમાં એક વાક્ય અન્ય વાક્યનું પૂરક હોય છે. Now we are going to learn how can we show result in one sentence. These are simple sentences જ્યાં કર્તા અને ક્રિયાપદ એક જ હોય છે. Let's see. You are very young. You cannot take part in the wrestling competition. બહુ નાના હોય અને તમને કુસ્તી લડવાની કોમ્પિટિશનમાં ભાગ લેવાનું કહે તો ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર યુ. અહીંયા કેન નોટની વચ્ચે સ્પેસ છે, દેટ ઇઝ મિસ્ટેકન. પ્લીઝ અવોઇડ ઇટ. લેટ્સ સી, કમ્બાઇન ધીસ ટુ સેન્ટેન્સીસ. You are too young to take part in a wrestling competition. ક્રિયાપદ છે are. હવે અહીંયા જ્યારે તમે અર્થ કરશો ત્યારે શું કરશો? વધારે પડતા. તો ગુજરાતીમાં આપણે ઘણી વખત બોલતા હોઈએ છીએ, કુસ્તીની કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે તું વધારે પડતો નાનો છું. આ સિમ્પલ સેન્ટેન્સ છે, આમાં કોઈ સંયોજક છે જ નહીં, એક જ વાક્ય છે. સો ઇટ ઇઝ કોલ્ડ સિમ્પલ સેન્ટેન્સ. લેટ્સ સી ધ નેક્સ્ટ સેન્ટેન્સ. આઈ એમ વેરી પુઅર, આઈ કેન નોટ બાય અ ન્યૂ ડ્રેસ. આઈ એમ ટુ પુઅર ટુ બાય અ ન્યૂ ડ્રેસ. મેં TOO નો ઉપયોગ કર્યો છે. Next sentence. The moon is very far. We cannot go there. You cannot walk to the moon, or you cannot touch the moon. The moon is very far. We cannot go there. Let's combine these two sentences into one sentence. The moon is too far for us to go there. હવે દૂર તો છે, પણ કોના માટે? આપણા માટે. એટલે બંને વાક્યમાં જુઓ કરતા જુદા જુદા છે. એટલે આગળના વાક્યમાં વાત કરી છે મૂનની, જે કરતા છે, દૂર હોવાની ક્રિયા કરે છે, અને જવાની કે ન જઈ શકવાની ક્રિયા કોણ કરીએ છે? આપણે. તો આપણા માટે દૂર છે, તો અહીંયા એને જ્યારે આપણે કમ્બાઈન કરીએ છીએ સિમ્પલ સેન્ટેન્સમાં, તો વી વિલ સે ધ મૂન ઇઝ ટુ ફાર ફોર અસ ટુ ગો ધેર. વી કરતા છે, પણ જ્યારે વી કર્મના સ્થાને જાય છે ત્યારે તે કર્મણીમાં અસ થાય છે. આપણે યાદ રાખીશું. નેક્સ્ટ. ધીસ બેગ ઇઝ વેરી હેવી. આઈ કેન નોટ લિફ્ટ ઇટ. હવે બેગ ભારે છે ફોર મી. હું નથી ઉપાડી શકતો તેનો મતલબ એવો નહીં કે યુ કેન નોટ લિફ્ટ ઇટ. તમે નથી ઉપાડી શકતા એવું ન બને, કદાચ તમે ઉપાડી પણ શકો. સો વેન વી કમ્બાઇન ધીસ ટુ સેન્ટેન્સીસ વી વિલ સે ધીસ બેગ ઇઝ ટુ હેવી ફોર મી ટુ લિફ્ટ ઇટ ઓર ટુ કેરી ઇટ. તમે કદાચ ઉપાડી શકો. ક્યારેક આપણે બહાનાબાજી કરવી હોય તો આવું કરતા હોય છે, યાર આ બેગ હું નહીં ઉપાડી શકું, મારા માટે તો બહુ ભારે છે, તું ઉપાડી લે ને. સો ધેટ વે યુ કેન સે ધીસ સેન્ટેન્સ. લેટ્સ સી. ધ મેંગો ઇઝ વેરી સાર. સાર મીન્સ ખાટું. ઘણીવાર આપણે આ સારને સાવર કહેતા હોઈએ છીએ. વેન યુ ગો ટુ ધ હોટેલ શું કહો છો? હોટ એન્ડ સાવર. પેલું સૂપ પીએ ને આપણે ત્યારે. નો, બી કેરફુલ વેન યુ સ્પીક ધીસ વર્ડ સાર. SOUR. ધ મેંગો ઇઝ વેરી સાર. ઇટ કેન નોટ બી ઇટન. અહીંયા પેસિવ છે. કેમ? કારણ કે મેંગો ખાવાની ક્રિયા કરે નહીં, તે ખવાય. તો આ વાક્યને જોડવા છે તો હું શું કરીશ? ધ મેંગો ઇઝ ટુ સાર ટુ બી ઇટન બાય એનીબડી. કોઈ પણ વ્યક્તિ માટે. હા, તમે એને એક્ટિવમાં ધ મેંગો ઇઝ વેરી સાર ફોર મી. હવે હું તો ખાવાની ક્રિયા કરી શકું, તો ફોર મી ટુ ઈટ આમ પણ બોલી શકો. પણ અહીંયા પેસિવ રચના છે તો આપણે પેસિવ દર્શાવીએ છીએ તો ટુ બી નું રૂપ અને ભૂતકૃદંત લખીએ છીએ. તો ટુ બી નું મૂળ રૂપ બી, કારણ કે આગળ ટુ આવ્યું છે એટલે શું કરીશું? ટુ બી ઈટન. સામાન્ય રીતે ટુ નો ઉપયોગ કરીએ છીએ ત્યારે પરિણામ નકારાત્મક દર્શાવતા હોઈએ છીએ, એટલે કે એનું પરિણામ નકારાત્મક આવતું હોય છે. આપણે છેલ્લા વાક્યમાં જોયું ધ મેંગો ઇઝ ટુ સાર ટુ બી ઇટન, એટલે ખવાવા માટે
વધારે પડતી ખાટી છે, એનો અર્થ શું થાય? વી કેન નોટ ઈટ ઇટ. સો પરિણામ નકારાત્મક છે. હવે અહીંયા સિમ્પલ સેન્ટેન્સીસની જ વાત કરીએ છીએ અને આગળ જોઈએ છે કેવી રીતે આપણે પરિણામ દર્શાવી શકીએ છીએ જ્યાં પાછળ હકારાત્મક પરિણામ દર્શાવવાતું હોય. જોઈએ, યુ આર વેરી ક્લેવર, યુ કેન આન્સર ધીસ ક્વેશ્ચન. સો તમારા હોશિયાર હોવાની પરિસ્થિતિ છે, એનું પરિણામ શું છે? હકારાત્મક છે. યુ કેન આન્સર ધીસ ક્વેશ્ચન. સો વેન યુ કમ્બાઇન ધીસ ટુ સેન્ટેન્સીસ યુ વિલ સે યુ આર ક્લેવર ઇનફ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. સી TOO વાપરતા હતા ત્યારે એક વિશેષણની આગળ આવેલું છે. પ્લીઝ ગો બેક અને જુઓ ત્યાં કેવી રીતે લખાયું છે. અને અહીંયા ઇનફનો ઉપયોગ કર્યો છે, પાછળ પરિણામ હકારાત્મક છે અને ઇનફ વિશેષણની પાછળ આવ્યું છે. યુ આર ક્લેવર ઇનફ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. નેક્સ્ટ સેન્ટેન્સ, હી ઇઝ વેરી ટોલ, હી કેન પ્લક ધ મેંગો ફ્રોમ ધ ટ્રી. આંબાનું ઝાડ હોય, કેરીઓ લટકતી હોય, અત્યારે તો સિઝન છે, કેવી મજા આવે હાથથી તોડીએ તો, પણ આપણને પહોંચી શકાતું હોતું નથી. બટ હી ઇઝ વેરી ટોલ એન્ડ હી કેન પ્લક ધ મેંગોઝ ફ્રોમ ધ ટ્રી. લેટ્સ કમ્બાઇન ધીસ ટુ સેન્ટેન્સીસ. હી ઇઝ ટોલ ઇનફ ટુ પ્લક ધ મેંગો ફ્રોમ ધ ટ્રી. વૃક્ષ પરથી કેરી તોડવા માટે તે પૂરતો ઊંચો છે. આ સિમ્પલ સાદા અર્થમાં આપણે ભાવાર્થ કર્યો એનો. નેક્સ્ટ સેન્ટેન્સ, ધ વેજીટેબલ્સ આર ક્વાઇટ ફ્રેશ, they can be consumed. To consume એટલે વાપરવું, ઉપયોગ કરવો, વાપરી શકાય તેમ છે. They are fresh, quite fresh. જોડીએ, the vegetables are fresh enough to be consumed. આ બધા સાદા વાક્યો જ છે કારણ કે આમાં કર્તા છે the vegetables, ક્રિયાપદ are, બરાબર છે, પાછળ પરિણામ છે, વિશેષતા દર્શાવીને પરિણામ છે. fresh enough to be consumed. Next sentence, Walt was solvent, he could buy anything. આપણે આ વાક્ય વોલ્ટ ડિઝનીના યુનિટમાં ભણ્યા હતા. વોલ્ટ વોઝ સોલ્વન્ટ ઇનફ ટુ બાય એનીથિંગ. કાંઈ પણ ખરીદવા માટે હી વોઝ સક્ષમ, કેપેબલ. હી કુડ ટેક ડિસિઝન ઓન હિઝ ઓન, કારણ કે તે આર્થિક રીતે સદ્ધર હતો. નેક્સ્ટ સેન્ટેન્સ, ભીમ વોઝ વેરી સ્ટ્રોંગ, હી કુડ લિફ્ટ એન એલિફન્ટ. ઇમેજિન ભીમ, નોટ છોટા ભીમ. ભીમ વોઝ strong enough to lift an elephant. So simple sentence થી પણ આપણે રિઝલ્ટ બતાવી શકીએ છીએ. You have to use to or enough to. enough to ની પાછળ સામાન્ય રીતે હકારાત્મક પરિણામ દર્શાવીએ છીએ. આ બાબત ધ્યાનમાં રાખીશું. I have some sentences for you here. You can practice them for the examination point of view, and even when you have to speak English you can practice and speak these sentences. I have given the keywords in the bracket to help you. Let's see. She is too young. હવે જ્યારે આપણે ટુ બોલીએ છીએ ત્યારે વધારે પડતું એવો અર્થ કરીશું. ઇનફ બોલીએ છીએ તો પૂરતું એવો અર્થ કરીશું. TOO ટુ ક્યાં વપરાય છે? વિશેષણની પહેલા. અને ઇનફ ક્યાં વપરાય છે? વિશેષણની પાછળ. લેટ્સ સી ધ સેન્ટેન્સ. શી ઇઝ ટુ યંગ. હવે અહીંયા યંગનો અર્થ કરીશું નાનું, તો વધારે પડતી નાની હોય તો પરિણામ શું આવે? ટુ સમજી ન શકે, શી કાન્ટ અન્ડરસ્ટેન્ડ ધ પ્રોબ્લેમ. પણ અહીંયા સિમ્પલ સેન્ટેન્સ છે એટલે તમે આખું વાક્ય નહીં લખી શકો. શી કાન્ટ અન્ડરસ્ટેન્ડ ધ પ્રોબ્લેમ. શું કરવું પડશે? શી ઇઝ ટુ યંગ ટુ અન્ડરસ્ટેન્ડ ધ પ્રોબ્લેમ. લેટ્સ સી ધ લાસ્ટ સેન્ટેન્સ. વી આર અર્લી ઇનફ. પૂરતા ઇનફ છે, વહેલા છીએ. સો વોટ વિલ બી ધ રિઝલ્ટ? પોઝિટિવ. વી આર અર્લી ઇનફ ટુ ગેટ ટિકિટ્સ. નાઉ યુ કેન ડુ વન મોર થિંગ. You complete these sentences and then you can transfer these sentences into complex sentences. Means you can use so that and write these sentences. That will help you practice more. So all the best, practice and learn this topic.